ગાંધીનગરના ઝુંડાલપુરના ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રશાસન દ્વારા આરટી એક્ટમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ અને વાલીઓ પર ગેરવર્તણૂક તેમજ ભેદભાવ કરવામાં આવી રહ્યાની ઘટના સામે આવી છે। વાલીઓ દ્વારા સ્કૂલ પ્રશાસન પર એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે તેમના બાળકોની સ્કૂલની અંદર અલગ ક્લાસમાં બેસાડીને ગેરવર્તણૂક અને ભેદભાવ કરવામાં આવે છે। સ્કૂલ દ્વારા વાલીઓ પાસે એક્ટિવિટીના નામ પર પૈસા ઉઘરાવવામાં આવે છે। પૈસાની રિસિપ્ટ પણ આપવામાં નથી આવતી, જેના કારણે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો। આવેલા હવે આ સ્કૂલ પૂના ઇન્ટરનેશનલ સ્કૂલ તરીકે છે, જે ઝુંડાલ રોડ ઉપર આવેલી છે, બરોબર। અહીંના રિવ્યુ અમને એટલા ખરાબ પણ મળ્યા છે, જેની અમે રજૂઆત કરી છે। હવે જ્યારે એડમિશન લીધું ને, ત્યારે અમે એક ફોર્મ હતું, એની ટીક કરેલું કે અમારે કોઈ એક્ટિવિટીઝ કરાવી નથી। એ સમયે અમે ફોર્મ સબમિટ કર્યું, એ પછી અમે આપી દીધું છે। એ પછી 2 મહિના 3 મહિના સુધી અમને કશું કહ્યું નહીં, અને એ પછી જ્યારે અમારી જોડે બાળકો જોડે સ્કેટિંગ મંગાયા, બીજા દિવસ ત્રીજા દિવસ સુધી કરાયા। એ પછી